પછી ટેટ પાસ ઉમેદવારોને કેમ સીધી ભરતી નથી થતી? આ શિક્ષણ વિભાગના જે કોઈ પણ અધિકારીએ જયારે નિર્ણય લેતો હશે ને ત્યારે મને એવું લાગે ખરેખર શિક્ષણ વિભાગના અધિકારી નહીં હોય. આપણે જે ભેંસોનો તબેલો હોય છે ને આપણી વાડીએ, એ ખરેખર ભેંસોના તબેલાના અધિકારી હશે. આવો નિર્ણય લેતા પહેલા એને એકવાર વિચાર નહીં આવ્યો. કોઈ અભણ માણસ હોય ને, અભણ માણસ, એને પણ વિચાર આવે સાહેબ કે આપણે નિવૃત્ત શિક્ષકોને લઈએ એના કરતા શું આપણી પાસે યંગ ઉમેદવાર નથી? ટેટ પાસ ઉમેદવારો જ્યારે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા ત્યારે એમને એક બીક હતી કે વય મર્યાદા જો જતી રહેશે તો પછી અમારી ભરતી નહીં થાય, અમને શિક્ષક અમે નહીં બની શકીએ. ઉંમરના કારણે તમે એને કાયમી નોકરી આપવાથી વંચિત રાખો છો, એ ખોટી બાબત છે. જો તમે 58 થી 62 વર્ષના નોકરી આપવા તૈયાર છો તો આ 37 વર્ષના ઉમેદવારે શું તમારું બગાડ્યું છે કે એને નોકરી નહીં આપવાની? એટલો જ દુઃખી પણ છે આ સરકારથી. કેમ કે સાહેબ, જો સરકારે જ્યારે આંદોલન સક્રિય રીતે અમે બધાએ કર્યું ત્યારે સરકારે જાહેરાત કરી હતી, નામનથી કરી હતી 24,700 ની અમે ભરતી કરીશું. પછી તો સાહેબ તમે ભાઈ સમજતા હતા એ રીતે 24,700 માં એમને બદલીની પણ જગ્યાઓ સમાવેશ કરી નાખી હતી. બદલીને એમને ભરતીનું નામ આપી દીધું હતું. આવો બધો ઘટનાક્રમ કર્યા પછી ના મનની સરકારે ભરતી કરી. પણ સરકારના જે અધિકારીઓ બેઠા છે, જે આયોજક વાળા બેઠા છે, એ લોકોએ આડેધડ કોઈ પણ નીતિ નિયમો બનાવ્યા વગર આ ભરતી બોર્ડ સાથે કોઈ પણ નક્કર આયોજન નથી, જેથી કરીને વિદ્યાર્થીઓનો હિત જળવાઈ રહે. કોઈ પણ ભરતી બારોબાર પાડી અને મોટા મોટા પોસ્ટર મૂકી દેવાના. આપણા જે શિક્ષણ મંત્રી શ્રી છે કુબેર સાહેબ ઢિંડોર, એ ત્યારે બહુ મોટી મોટી ડંફાસો મારતા કે આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે. ખરેખર જો શિક્ષણ વિભાગ ઈચ્છે ને તો એ પ્રોપર આયોજન બનાવે ને તો બધું જ શક્ય છે. એવું નથી કે નથી શક્ય, એના હાથમાં તો બધું છે. સરકાર જે પૂરેપૂરી ભરતી નથી કરતી કે એમને તમે જ્યાં નોકરી આપશો ને ત્યાં એ નોકરી કરવા તૈયાર છે, પણ સરકાર નોકરી આપવી જોઈએ. કોઈ 40 વર્ષનો કે 38 વર્ષનો ઉમેદવાર નોકરી માંગે તો સ્વેચ્છાએ સ્વીકારીને નોકરી આપવી જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. વાત ગુજરાતની શિક્ષણ વિભાગની કરવી છે, કારણ કે કેટલાય દિવસોથી ગુજરાતનું શિક્ષણ વિભાગ ખૂબ ચર્ચામાં આવ્યું છે. પહેલા એવી વાત કરવામાં આવી જે ટેટ પાસ ઉમેદવારો હતા એના આંદોલનો પણ તમે જોયા છે. વિવિધ માંગણીઓ સાથે ગાંધીનગરમાં આંદોલન કરતા એ ટેટ પાસ ઉમેદવારોને જોયા હશે, તમે ઢસડાતા જોયા છે. આંખોમાં આંસુ સાથે એક આશા સાથે આવતા યુવાનોને ત્યાં જોયા હશે. કોઈ માંગણી ન સ્વીકારતા પાછા પરત ઘરે ફરતા પણ તમે એને જોયા હશે. પરંતુ સરકારની હમણાંની એક તાજેતરની જાહેરાત કે ભાઈ નિવૃત્ત શિક્ષકો છે એમની ભરતી કરવામાં આવે, પણ કરાર આધારિત. આ આખી જે વિગત સામે આવી તો પછી ટેટ પાસ ઉમેદવારોમાં ગુસ્સો આવ્યો કે ભાઈ અમે શિક્ષક બનવા માંગે છે, અમે ભણતર પૂરું કર્યું છે, હજી અમારે શિક્ષક બનવું છે, તો અમારી ભરતી કેમ નહીં? અને સીધી જ તમે ભરતી એ નિવૃત્ત શિક્ષકોની કરવા માંગો છો. ત્યારબાદ આજે બીજો પરિપત્ર સામે આવે છે કે ભાઈ જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ રદ કરી દીધો છે. એનું કારણ કે જે ટેટ પાસ ઉમેદવારો અને અન્ય બીજા લોકો છે એનામાં આક્રોશ જોવા મળ્યો. આક્રોશ એટલી હદે હતો કે સરકારને એ પરિપત્ર પણ રદ કરવો પડ્યો. જો કે પ્રફુલ્લ પાનસેરિયા એમની પ્રતિક્રિયા પણ સામે આવી હતી અને એમણે કહ્યું હતું કે ભાઈ હવે જે હતું એ બધું થઈ ગયું છે, પણ હવે આ પ્રકારની ભરતી નથી થવાની. પરિપત્ર પણ સામે આવ્યો છે. શિક્ષકોની જે 2 દિવસ પહેલા નિવૃત્ત શિક્ષકોની ભરતીની જે જાહેરાત થઈ હતી અને એ જાહેરાત હવે રદ થઈ ગઈ છે. નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો, જો કે નિર્ણય પણ હવે રદ કરી દેવામાં આવ્યો છે. આજે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો એ પરિપત્ર રદ થતા જે ટેટ પાસ ઉમેદવારો છે તેને હાશકારો અનુભવ્યો છે. નિવૃત્ત શિક્ષકો છે એમની ભરતીને લઈને એ ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો હતો, કારણ કે સતત 2 વર્ષથી ટેટ પાસ ઉમેદવારો છે એ ત્યાં આંદોલન કરી રહ્યા હતા. આંદોલન બાદ થોડું ઘણું ફળ મળ્યું એમને, પરંતુ 2 વર્ષ સુધી એમણે સતત ગાંધીનગરમાં એ કહી શકાય કે આંદોલનો કર્યા, ઢસડાયા, કપડા પણ ફાટ્યા, એમના પરિવારજનો એમને ખીજાયા કે આ બધા માટે તમને અમે ભણાવ્યા છે. સરકાર સામે આક્રોશ હતો કે સરકાર સીધી ભરતી કેમ નથી કરતી. ત્યારબાદ એક જ્ઞાન સહાયકની યોજના આવે છે, 1 વર્ષ માટે, એ 11 મહિના માટેના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. એમાં પણ ઘણા બધાના નામો સામે આવ્યા. પરંતુ કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે એ ગાંધીનગર આવેલા ઉમેદવારોનું શું, એમની સામે કોણ જોશે? પરંતુ આજે વાત એ
નિવૃત્ત શિક્ષકોની જે ભરતીની વાત હતી, જો કે ઠરાવ રદ થઈ ગયો છે, પરંતુ ટેટાટ પાસ ઉમેદવારો સાથે ચર્ચા કરવી પણ ખૂબ જરૂરી હતી. આજે મારી સાથે 3 ટેટાટ પાસ ઉમેદવારો જોડાયા છે. એમની સાથે જ સીધી વાતચીત કરવી છે અને જાણવાના પ્રયત્ન કરવા છે કે જે પરિપત્ર આજે રદ થયો, જો કે રદ થયો એની પછી વાત કરીએ, પણ પેલા જે વિચાર આવ્યો કે ભાઈ આવો પરિપત્રો આપણે બહાર પાડી અને ટેટાટ વાળાને દૂર રાખી અને નિવૃત્ત જે શિક્ષકો છે એમની ભરતી કરીએ, જેથી કરીને શિક્ષણમાં થોડું ઘણું ફાયદો થાય. મારી સાથે મયુરભાઈ જોડાયા છે, વૈશાલીબેન છે, દિગ્વિજયશ્રી છે. આ ટેટાટ પાસ ઉમેદવારો છે ને આ ચહેરાઓ તમે ગાંધીનગરમાં આંદોલન સમયે જોયેલા ચહેરા છે. મયુરભાઈ પાસેથી મારે સમજવું છે. મયુરભાઈ, સૌથી પહેલો પ્રશ્ન મારે આપનો કે ટેટાટ પાસ ઉમેદવારો સતત મહેનત કરતા હતા, પોતાની માંગણીઓ સાથે ગાંધીનગરમાં આવતા હતા, ઢસડાતા હતા, આંખોમાં આંસુ દેખાતા હતા. એક વચ્ચે હમણાં નિર્ણય લેવાય છે કે નિવૃત્ત અધિકારી જે શિક્ષકો છે, માફ કરજો, એમની ભરતી કરવામાં આવે, તો પછી ટેટાટ પાસ ઉમેદવારોને કેમ સીધી ભરતી નથી થતી? ખરેખર ભાવિકભાઈ, આપણે જોઈએ ને કે આ શિક્ષણ વિભાગના જે કોઈ પણ અધિકારીએ જયારે નિર્ણય લેતો હશે ને, ત્યારે મને એવું લાગે ખરેખર શિક્ષણ વિભાગના અધિકારી નહીં હોય. આપણે જે ભેંસોનો તબેલો હોય છે ને આપણી વાડીએ, એ ખરેખર ભેંસોના તબેલાના અધિકારી હશે. કેમ કે સાહેબ, એને ખબર હોવી જોઈએ કે આપણે આ નિવૃત્ત શિક્ષકોને કોન્ટ્રાક્ટ ઉપર લેવાની આપણે વાત તો કરીએ છીએ કે એને લેશું કે જેને લીધે બાળકોનું શિક્ષણ ન બગડે, પણ એને શું એ ખબર નથી કે આ ગુજરાતમાં હજારો યુવાનો એવા છે કે જે બીએસસી બીએડ કે જે ક્વોલિફાય થઈને બેઠા છે, તો શું એની પાસે એ પૂરતા નથી તેને નિવૃત્ત શિક્ષકને પાછા લેવા જવા પડે છે? એટલે મને તો ખરેખર એ જ નહીં સમજાતું કે આવો નિર્ણય લેતા પહેલા એને એકવાર વિચાર નહીં આવ્યો. કોઈ અભણ માણસ હોય ને, અભણ માણસ, એને પણ વિચાર આવે સાહેબ કે આપણે નિવૃત્ત શિક્ષકોને લઈએ એના કરતા શું આપણી પાસે યંગ ઉમેદવાર નથી? આપણી પાસે શું પૂરતી સંખ્યામાં ઉમેદવારો નથી? સાહેબ, તમે તો જોયેલું છે તમારી નજરે કે કેટલા ઉમેદવારો આજે પોતાની માંગણી માટે થઈને ગાંધીનગરમાં ઢસડાતા, રડતા, હાથ ભાંગતા, પગ ભાંગતા, અને છતાં પણ શિક્ષણ વિભાગ આવો નિર્ણય લે. અને ખરેખર ક્યાંક સાહેબ મને એવું લાગે છે કે આજે શિક્ષણ વિભાગ કાં તો શિક્ષણ મંત્રી સાથે સંકલન નથી કરતા, કાં તો આપણા શિક્ષણ મંત્રી એટલે સક્ષમ નથી કે જે શિક્ષણ વિભાગ સાથે પૂરી રીતના સંકલન નથી કરી શકતા. એટલે તો 2 દિવસ પહેલા પરિપત્ર આવે, પછી 2 દિવસ પછી એ પરિપત્ર રદ થાય, તો તમે ત્યાં સુધી કરતા શું હોય કે તમારે કોઈ એક પરિપત્ર પહેલા બહાર પાડવો પડે, પછી અમે વિરોધ કરીએ, અને વિરોધ કરે પછી તમે એને કેન્સલ કરો. તો શું અમારા કરતા તમે એટલો મગજ નહીં ચાલતો કે આવો ડિસિઝન ખરેખર લેવાય જ નહીં? કે શું જ્યાં સુધી કોઈ વિરોધ ન કરે ત્યાં સુધી લોલમ લોલ ચાલવા જ દેવાનું? વૈશાલીબેન, મારે તમારી પાસેથી એક વાત એ સમજવી છે કે જ્યારે ટેટાટ પાસ ઉમેદવારો જ્યારે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા ત્યારે એમને એક બીક હતી કે વય મર્યાદા જો જતી રહેશે તો પછી અમારી ભરતી નહીં થાય, અમને શિક્ષક અમે નહીં બની શકીએ. પરંતુ આજે એવી વાત આવી કે ભાઈ નિવૃત્ત જે શિક્ષકો છે એમની ભરતી કરવામાં આવે. તમે તો આંદોલનો કર્યા, તમને બીક હતી કે ભાઈ જો અમારી વય મર્યાદા પૂર્ણ થઈ જશે તો અમારી સીધી ભરતી નહીં થાય. હવે આવો નિર્ણય એને કેવી રીતે જુઓ છો, જો કે આજે રદ થઈ ગયો છે નિર્ણય? આ નિર્ણય જે રદ થઈ ગયો છે એ તો સારી વાત છે, પણ જે નિવૃત્ત શિક્ષકોને લેવાના છે, અમે જે આંદોલનો કર્યા એ કાયમી શિક્ષક માટે કર્યા. હવે એમણે કાયમી છે, નિવૃત્ત થઈ પેન્શન લઈ અને પછી એમણે ફરી પાછા કરાર ઉપર આવવાના છે. એટલે જો વય મર્યાદા વટી જાય છે તો એનો મતલબ કે કરાર ઉપર નોકરી કરવી પડશે. બીજું કે સરકારે આટલી મોટી ભરતી કરી છે એ વાત સાચી છે, પણ બધા ઉમેદવારને 2 કોલ લેટર આપ્યા છે. હવે એ આજે અમે જઈને આવ્યા ગાંધીનગર, હવે આજે પોતે એ લોકોને પણ ખબર નથી કે અમે કયા ઉમેદવારને 2 કોલ લેટર આપ્યા છે. એના કારણે 2 કોલ લેટર હાયરમાં 2, માધ્યમિકમાં 2, એટલે એક કેન્ડિડેટ જોડે 3 થી 4 કોલ લેટર થયા. તો શું એક વ્યક્તિ 3 થી 4 જગ્યાએ નોકરી કરશે? બીજું કે રાઉન્ડ જ્યાં 20% જગ્યા ખાલી હોય તો વેટિંગ આવે, પણ આટલા બધા જગ્યા બધી પેક કરી દેતા અને પછી એક જ કેન્ડિડેટ એક જ જગ્યાએ હાજર થાય તો 60% જગ્યા ખાલી થાય. તો 60% જે જગ્યા ખાલી થાય છે એમાં સ્વાભાવિક વાત છે કે રાઉન્ડ સરકારે આપવો પડે, અને એ બાબતે એમનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર હોતો નથી. અમે નક્કી કરશું તો 2-3 મહિના થઈ જાય છે તો પણ તમે એટલું નક્કી નથી કરી શકતા કે અમારે રાઉન્ડ આપવો કે વેટિંગ આપવું.
બીજી વાત છે કે જે ડીવી થયેલા છે એ બીજા વિષયોમાં લાગી ગયા, અડધા જે ડીવી થયેલા છે એ રહી ગયા છે. ધારો કે ગુજરાતી સબ્જેક્ટ છે તો જનરલ ની જે ડીવી થયેલી જગ્યા છે એ બધી જ ભરાઈ ગઈ છે. તો હવે નીચે રહેલા કેન્ડિડેટ જે છે એ ડીવી થયેલા છે એમને કેવી રીતે સમાવશે એમાં પણ ઉમેદવારને મૂંઝવતો પ્રશ્ન છે. હવે જગ્યા છે, ધારો કે એક્ઝામ્પલ લઈએ આપણે, એસસી કેટેગરીની 13 સીટ હતી, તો શું એ 13 સીટમાંથી એક જ ઉમેદવારને કેટેગરીમાં નોકરી મળી છે, તો બીજી જે 12 જગ્યા છે એ જનરલ ઉમેદવારને મળી છે, તો શું એ જનરલ ઉમેદવારને મળી છે તો પછી એ નીચે જે બીજા 12 જણા રહી ગયા છે એને કેવી રીતે નોકરી આપશે? રાઉન્ડ જ તમારે નથી પાડવો, તમારી જનરલની જગ્યા તમે ભરી દીધી છે બધાને 2-2 કોલ લેટર આપીને, અને પછી જે જગ્યા ખાલી છે તો એમાં તમે નીચેના ઉમેદવારને કેવી રીતે સમાવો એ મોટો પ્રશ્ન છે. બીજું કે 2018 ની જે ભરતી હતી તેમાં ચાવડા સાહેબે જે ભરતી કરી હતી એમાં છેલ્લે સુધી કઈ વ્યક્તિ રિટાયર થઈ છે એની માહિતી માંગી અને પછી એમને લાસ્ટ સુધી કે કોઈ પણ જગ્યા ખાલી ના રહેવી જોઈએ, કોઈ પણ ઉમેદવાર બેરોજગાર ના રહેવો જોઈએ, એ પ્રમાણેના એમના વ્યવસ્થિત રીતે કાર્ય હતા અને જેમાં સરસ રીતે ન્યાય પણ મળ્યો છે. તો આવી રીતે રાઉન્ડ આપવાની કઈ નક્કી નથી, જગ્યા કેટલી ખાલી છે, કેવી રીતે ભરશે એનું પણ કઈ નક્કી નથી. તો આમાં શું બેરોજગાર ઉમેદવારને ન્યાય મળશે? એ મોટો પ્રશ્ન છે. હવે અમે પૂછીએ છીએ કે અમને એવું કહે છે કે દિગ્વિજયસિંહ પાસેથી મારે સમજવી છે એક વાત. એમના મોઢા ઉપર થોડી આજે ખુશી દેખાય છે, જો કે આ પરિપત્ર જ્યારે જાહેર થયો હશે ત્યારે થોડું દુઃખ થયું હશે કે ભાઈ અમારો શું વાંક. બરોબર છે સાહેબ, ખુશી તો દેખાય છે મોઢા પર, પણ એટલો જ દુઃખી પણ છીએ આ સરકારથી. કેમ કે સાહેબ જો સરકારે જ્યારે આંદોલન સક્રિય રીતે અમે બધાએ કર્યું ત્યારે સરકારે જાહેરાત કરી હતી, નામનથી કરી હતી 24,700 ની અમે ભરતી કરીશું. પછી તો સાહેબ તમે ભાઈ સમજતા હશે એ રીતે 24,700 માં એમને બદલીની પણ જગ્યાઓ સમાવેશ કરી નાખી હતી, બદલીને એમને ભરતીનું નામ આપી દીધું હતું. આવો બધો ઘટનાક્રમ કર્યા પછી નામની સરકારે ભરતી કરી દીધી કે ભાઈ મોટા મોટા આંકડા આપ્યા, પણ ખરેખર સરકારની મંશા એવી હતી કે આંકડો મોટો હોવો જોઈએ કે 24,700, પણ ખરેખર ઉમેદવારો ઓછા લાગવા જોઈએ, આવું એના મનમાં મેની મુરાદ હતી. એના કારણે અમને ઉમેદવારોએ બધાએ ક્રમિક ભરતીનું એમને કહેલું કે ભાઈ ક્રમિક ભરતી કરજો જેથી કરીને ઉમેદવારો રિપીટ ના થાય. પણ સરકારના જે અધિકારીઓ બેઠા છે, જે આયોજક વાળા બેઠા છે, એ લોકોએ આડેધડ કોઈ પણ નીતિ નિયમો બનાવ્યા વગર કોઈ પણ એમની કોઈ પણ ભાઈ એવું છે કે કોઈ પણ કામ કરતા હોઈએ આપણે પહેલા એની બ્લુ પ્રિન્ટ તૈયાર કરતા હોઈએ છીએ. આ લોકોએ કોઈ પણ કોઈ નક્કર આયોજન વગર ભરતી સ્ટાર્ટ કરી દીધી. ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ કઈ રીતે ઉમેદવાર રિપીટ ના થાય અને કઈ રીતે છેલ્લા સુધી મેરિટ વાળો ઉમેદવાર લાગે એ બાબતમાં બિલકુલ ધ્યાન ના આપ્યું. આવેદનોના આધારે અમને પોલિસી તૈયારી કરી. બાકી જનરલી કેવું હોય કે કોઈ પણ ભરતી થતી હોય તો એમાં પહેલા નક્કર આયોજન કરવાનું હોય, એના નીતિ નિયમો ઘડી દેવાના હોય અને એની સાથે સાથે કઈ રીતે ભરતી કરીશું એ પહેલેથી ફિક્સ હોય છે. આ ભરતીમાં સાહેબ અમે જોયું કે સૌથી ખરાબ રીતથી ભરતી કરવામાં આવી છે. માનીએ છીએ કે સરકારે મોટી ભરતી કરી છે, પણ આજનો સાહેબ જો તમે આંકડો જોઈએ તો 11-12 ની જે ભરતી એમને ચાલુ કરી હતી, ચાલુ કરી પછી બંધ કરવી પડી, બંધ કરી નવેસરથી પાછું FML અને PML આવવું પડ્યું. એના કારણે એકવાર ભરતી રોકાઈ. પછી આપણે 1 થી 5 નું ચાલુ કર્યું તો 1 થી 5 ની ભરતી ફરી રોકવી પડી. પછી આપણે હમણાં 9-10 નું 6 થી 8 નું ચાલુ કર્યું તો એ પણ ભરતી કોર્ટના ઇન્ટરફિયરના કારણે રોકવી પડી. મતલબ આ ભરતી બોર્ડ સાથે કોઈ પણ નક્કર આયોજન નથી જેથી કરીને વિદ્યાર્થીઓનો હિત જળવાઈ રહે. આ લોકોએ કેવી રીતે આયોજન કર્યું છે કે જે રીતે ઉમેદવારોનું આવેદન આવે એ રીતે આપણે આપી દેવું. એટલે કેટલાક ઉમેદવારોને એવું લાગે કે ભાઈ અમારી સાથે એ ઉમેદવારો આપે તો ચલો એ પણ રાખે. આજની પરિસ્થિતિ સાહેબ એવી બની છે કે જે પણ ઉમેદવારો છે એમાંથી 11-12 માં જ્યાં સુધી માહિતી મળે છે ત્યાં સુધી 1,000 ઉમેદવારો ગેરહાજર રહ્યા છે, મતલબ કે એમની સીટો ખાલી રહી છે. એવું જ બન્યું છે 9-10 માં, એવું જ બન્યું છે 1 થી 5 માં. એવું કહેવા કહીએ તો કોઈ અતિશયોક્તિ નહીં લાગે ભાઈ કે આ ભરતીમાં બંધારણથી લઈને અનામતથી લઈ અને બધી બાબતો નીતિ નિયમો આ લોકોએ નેવે મૂકી દીધા છે. કોઈ કહેતા કોઈ જળવાયું નથી. સૌથી સ્કોરર ઉમેદવાર હોય
જેનો 160-70મો રેન્ક નંબર હતો ટાટમાં માર્ક્સ લાવવા માટે, એ કચ્છના ઉમેદવારને દાહોદમાં મળ્યું છે અને દાહોદના ઉમેદવારને કચ્છમાં મળ્યું છે. મતલબ રેન્ક હોવા છતાં પણ એને પોતાનો જિલ્લો મળી નથી રહ્યો. એટલે અને રિપીટિશન અટકાવવા માટે જે પોલિસી આ લોકોએ બનાવી કે રિપીટિશન અમે અટકાવીશું, પણ રિપીટિશન અટકાવવાની જગ્યાએ રિપીટિશન વધ્યું છે. વારંવાર એક જ ઉમેદવારનું આપણે ઉદાહરણ લઈએ કે 11-12માં કોઈ ઉમેદવાર લાગ્યો છે, એનું મેરિટ સારું છે, તો એ ઉમેદવાર 11-12 સરકારીમાં પણ લાગ્યો છે, એ ઉમેદવાર 11-12 ગ્રાન્ટેડમાં લાગ્યો છે, 9-10 ગ્રાન્ટેડમાં પણ લાગ્યો છે. એટલે સાહેબ એક ઉમેદવાર 3 સીટ રિઝર્વ કરીને બેઠો છે. હવે આ અધિકારીઓને એટલી ખબર નહીં પડતી હોય કે ઉમેદવારો કઈ રીતે ભરતી કરી, કઈ રીતે આયોજન કરવું, જેથી કરીને પાછળના ઉમેદવારોને ચાન્સ મળે. ઊંચો મેરિટ વાળું જે છે છેલ્લામાં છેલ્લી સીટ ના ભરાઈ જાય, છેલ્લામાં છેલ્લો આંકડો ના ભરાઈ જાય ત્યાં સુધી આપણે પણ એવું કોઈ આયોજન છે જ નહીં સાહેબ. હજુ કહું છું કે આ ભરતી 24,700 ની આંકડો ખરો, પણ એ પરિપૂર્ણ થવાનો નથી. જેમાં બેને કીધું એમ એવું કેમ લાગે છે દિગ્વિજયસિંહ તમને કે એ નહીં થવાનો? 24,000 નો જે આંકડો આપ્યો છે એ આંકડો તમે રોડ પર લઈને પણ નીકળો છો, પોસ્ટરમાં છપાવીને પણ નીકળો છો, છતાંય તમને કેમ એવું લાગે છે કે એના ઉપર કઈ કામ નહીં થાય? એનું મૂળ કારણ એવું છે કે સરકારે એવું નીતિ નિયમ જાહેર કર્યું છે કે તમને વેટિંગ મળશે ખાલી 20%. હવે સાહેબ 20% વેટિંગ ભરવાથી પૂરેપૂરી સંખ્યા ભરાઈ શકવાની નથી. અમારા વૈશાલીબેન જેવા છે ઉમેદવારો ગયા ત્યાં આગળ ત્યાં રજૂઆત કરી BSK માં કે ભાઈ સાહેબ 20% વેટિંગ થી આ સીટો પૂરેપૂરી નહીં ભરે, જગ્યાઓ ખાલી રહેશે. તો ત્યાંના અધિકારીઓ સ્પષ્ટપણે કહે છે કે તમારે થાય કરો, 20% વેટિંગ ભરાશે, બાકી કોઈ રાઉન્ડ પાડવામાં નહીં આવે. હકીકતમાં એવું છે કે જો આ સંખ્યા પૂરેપૂરી ભરવી હોય તો જ્યાં સુધી છેલ્લામાં છેલ્લી સીટ ના ભરાય ત્યાં સુધી 1 વર્ષ લાગે કે 2 વર્ષ લાગે, એના રાઉન્ડ પડવા જોઈએ. પણ આ લોકોની મનસા નથી ભરવાની, એટલા માટે એવું છે કે વેટિંગ આવશે 20% જ ખાલી, તમારા કોઈ રાઉન્ડ પડશે નહીં. બાકી ખરેખર આમાં બેને હમણાં વાત કરે સાહેબ કે ભાઈ આજથી 2018 ની 21 ની એક ભરતી કરનાર અધિકારી તમારે યાદ કરવા પડે છે હમણાં આજે સાહેબ કે ચાવડા સાહેબ નામના અધિકારી હતા, આજે રિટાયર થઈ ગયા છે. પણ આ અધિકારીઓને કહેવું પડે કે જૂની ભરતી પરથી પ્રેરણા લેવાની હોય કે કઈ રીતે દરેક ઉમેદવારને ન્યાય મળે. સાહેબ એ ચાવડા સાહેબની ભરતીમાં છેલ્લામાં છેલ્લો મેરિટ વાળો ઉમેદવાર લાગેલો હતો, જ્યારે આમની ભરતી આ લોકોએ જે ભરતી કરી છે એમાં છેલ્લો ઉમેદવાર તો બચારો નહીં, પણ જેનો એવરેજ માર્ક્સ હતા 140-50 જેવા માર્ક્સ હતા, એ લોકોને સાહેબ સીટ નથી મળી. કેમ કે રિપીટિશન અટકાવતા જતા આમની પોલિસી અને નિયમોના કારણે રિપીટિશન વધી ગયું છે, ઘટવાની જગ્યાએ વધી ગયું છે. અને ઉમેદવારો તો સાહેબ કેવું છે કે નોકરી મળ્યા પછી એમને 3-4 મહિના 50,000 9-10 11-12 હોય તો 40,000 50,000 પગાર મળતો હોય, તો એવા નજીકનો જિલ્લો જો મળતા હોય, પહેલા તો સરકારની એ ભૂલ છે કે એમને નજીકનો જિલ્લો મળવા માટે જે પોલિસી બનાવી જોઈએ એ મળી નથી. એટલે પોતાનો નજીકનો જિલ્લો મળે એ માટે એ તો નજીક આપણા બદલવાના જ છે. 11-12 ના ઉમેદવારો જેને કચ્છમાં મળ્યું હશે તો 9-10 માં જો એને પોતાનો જિલ્લો મળતો હશે તો પાછો આવવાનો જ છે. એને 3 લાખ ભરવાથી કઈ ફરક નથી પડતો, 3 મહિનાનો પગાર થાય તો 3 લાખ તો ભરી દેશે. એવું વિચારશે કે ભાઈ 3 મહિના નોકરી લેટ મળી હતી. પણ આ માટે સરકારે એના આયોજનમાં એના અધિકારીઓએ આયોજનમાં નિયમો બનાવવા જોઈએ, કડક નિયમો બનાવવા જોઈએ, બન્યા નથી ને એટલા માટે જગ્યાઓ ખાલી રહેવાની છે સાહેબ. મયુરભાઈ, તમારી પાસેથી મારે એક વાત સમજવી છે કે આંદોલન સમયે વય મર્યાદાની જે વાત કરવામાં આવતી હતી અને અનેક એવી ચર્ચા કે ભાઈ એક વિશ્વાસ કે ભાઈ ભરતી કદાચ સરકાર નહીં જ કરે આ પ્રકારની. જો કે આ બધી જ વાતો વચ્ચે અનેક એવા જે ટેટ પાસ ઉમેદવારો છે એની સીધી જ ભરતી થઈ ગઈ હોવાની વાત મળી. સાથે સાથે જે વય મર્યાદાની વાત કરે, હજુ પણ ઘણા એવા બધા ઉમેદવારો છે કે જેમનું લિસ્ટમાં પણ ક્યાંય નામ નથી. એવા કેટલા ઉમેદવારો હશે હજુ? સાહેબ એવા તો અઢળક ઉમેદવારો છે કે જેનો આપણે કદાચ અંદાજો ન લગાવી શકીએ કે જેનો વારો નહીં આવે. આમાં કેવું થઈ ગયું છે અત્યારના ટાઈમ પ્રમાણે જોવા જઈએ તો કે કોઈ પણ ભરતી બારોબાર પાડી અને મોટા મોટા પોસ્ટર મૂકી દેવાના, બધી પ્રકારના સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના કે અમે એટલા હજારની ભરતી કરશું, એટલા હજારની ભરતી કરશું. પણ સાહેબ છેલ્લે કોઈ પૂછવા જાય છે જે તે વિભાગને કે સાહેબ તમે એટલા હજારની ભરતીની જાહેરાત કરી હતી તો છેલ્લે નિમણૂક કેટલા હજારે લીધી છે? કેમ કે ખરેખર ભાવિકભાઈ જે આ જે રિપીટેશન વાળું છે ને એ એટલી હદે સીટો ખરાબ કરે છે ને. અને સાહેબ હું તો ખાલી આ નોકરી પૂરતું નથી જોતો, તમે વિચાર કરો કે કોઈ એક ઉમેદવાર છે એ 3 જગ્યાએ સીટ બગાડે છે તો એ ઉમેદવાર તો એક જ છે, એ કોઈ એક જ સ્કૂલમાં જઈ શકવાનું, 2 સ્કૂલમાં તો પછી જગ્યા ખાલી રહી. હવે તમે વિચાર કરો કે એ 2 સ્કૂલમાં જે શિક્ષક મળવાનો હતો ને એ નહીં મળે, એટલે બીજા કોઈ ઉમેદવારને નોકરી તો નહીં મળે પણ બીજું સામે માથે શું થશે કે એ સ્કૂલમાં શિક્ષક પણ નહીં મળે. તો એ સ્કૂલમાં 50 છોકરા હોય, 200 હોય કે 400 હોય, જેટલા વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીઓ પણ શિક્ષક વગરના રહેશે, ગુરુ વગરના રહેશે.
એટલે ખરેખર સાહેબ જે આ રિપીટેશન વાળું છે ને, કે જે ઉમેદવારો સીટો બગાડે છે, તો જે આ વેઇટિંગ વાળો જે ક્રાઇટેરિયા છે એને વધારવો જોઈએ, રાઉન્ડ વધારે બહાર પાડવા જોઈએ. અને જ્યારે સાહેબ જ્ઞાન સહાયકની શરૂઆત હતી ને, ત્યારે પણ અમે પેલા જ્ઞાન સહાયકનો જ વિરોધ કરતા હતા કે જ્ઞાન સહાયક શિક્ષણમાં હોવી જ ન જોઈએ, કોન્ટ્રાક્ટ પ્રથા જ શિક્ષણમાં ન હોવી જોઈએ. ત્યારે આપણા જે શિક્ષણ મંત્રી શ્રી છે કુબેર સાહેબ ઢિંડોર, એ ત્યારે બહુ મોટી મોટી ડંફાસો મારતા કે આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે, વૈકલ્પિક વ્યવસ્થા છે. સાહેબ આજે આને 2 વર્ષ વીતી ગયા છે ને હજુ આપણે જોશું કે કેટલા વર્ષો એની વૈકલ્પિક વ્યવસ્થા ચાલશે. કેમ કે આ તો છે ને સાહેબ, શિક્ષણ મંત્રીની પેઢીએ બદલાયા કરે છે નામ. પેલા પ્રવાસી શિક્ષક હતું, એને પેલા બાળ ગુરુ હતું. આ બધા કોન્ટ્રાક્ટના જે અલગ અલગ નામ છે ને, નામ ગતકડા ફેરવી નાખે. હવે અત્યારે જ્ઞાન સહાયક નામનું ગતકડું આવી ગયું. 2 વર્ષ પછી જશે ને પછી એમ કે હવે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે હવે આપણે આ નવી લેવા ને 2-4 હજાર પગાર વધારો આપી દેશે. એટલે જેવડા ઉમેદવારો બિચારા જે લાગતા ના હોય, ભૂખ્યા તરસા રખડતા હોય, કે જે ગાંધીનગરમાં 5-5 વર્ષથી તૈયારી કરતા હોય, એ પછી છેલ્લે બિચારા શું કરવાના, એ તો લઈ જ લેવાના છે કોઈ પણ જગ્યાએ કોન્ટ્રાક્ટમાંથી. કેમ કે એને બી ઘરની જવાબદારી હોય, ઘરેથી પ્રેશર હોય, ઘરેથી રૂપિયા માંગવા પડતા હોય, એમને એમ ન થાય. એટલે આવું સર ખરેખર જો શિક્ષણ વિભાગ ઈચ્છે ને તો એ પ્રોપર આયોજન બનાવે ને તો બધું જ શક્ય છે. એવું નથી કે નથી શક્ય, એના હાથમાં તો બધું છે. એ નિયમો બનાવી શકે, નિયમો બદલી પણ શકે. પણ સાહેબ આ બધું ગોટાળે જ એવું ચડાવવું છે ને કે તમે જાહેરાત કરો બહુ મોટી, કે જે તમારા પોસ્ટરો છપાય મોટા મોટા કે 24,700 શિક્ષકોની ભરતી કરી, 24,700 શિક્ષકોની ભરતી કરી. અરે ભાઈ છેલ્લે તમે આંકડો તો આપો. ત્યારે ભરતી આખી પૂરી થાય પછી કે 24,700 ની અમે કરવાનું કહેતા હતા, પણ એમાંથી હાજર તો ખાલી 15,000 જ રહ્યા છે. સામે એટલા ગેરહાજર રહ્યા છે કે જે આવી સીટો અમે બગાડી નાખી છે. તો સાહેબ ઈ સીટોનો તો કોઈ ઉલ્લેખ જ નથી કરતું કે એ જે સીટો ખાલી રહી હવે એનું શું કરવાનું. પછી પાછું વર્ષમાં 2 વાર તો શિક્ષકો નિવૃત્ત થાય છે, તો એ દર વર્ષે પાછી એ જગ્યા વધતી જાય ખાલી થવા વાળી. એટલે આવું ને આવું સતત ચાલ્યા જ રાખે, આ ચક્ર ફરે જ રાખે. એટલે ક્યારેય સરકારી શાળામાં પૂરતા શિક્ષક મળે નહીં અને ક્યારેય તૈયારી કરવા વાળા ઉમેદવારો પૂરતા લાગી જ ન શકે. અને છેલ્લે શું થાય સાહેબ કે તૈયારી કરીને કંટાળી જાય, વય મર્યાદા ખૂબ વધી જાય, ઘરેથી પ્રેશર હોય, લગ્નનું, સગાઈનું, ફાઇનાન્શિયલ બધી રીતના. એટલે પછી છેલ્લે માણસ ગીવ અપ કરીને તૈયારી મૂકી દે ને ક્યાંક પ્રાઇવેટ જોબ ચાલુ કરી દે અથવા તો બીજો કશો ધંધો પકડી લે. એટલે જે એનું સપનું હોય ને સાહેબ, સપનું, એટલે ખરેખર શિક્ષણ વિભાગને ખરેખર બહુ વિચારવાની જરૂર છે. હું તો એમ કહું ખાલી આ ઉમેદવારોની નોકરી પૂરતું તમે શા માટે જોવો છો? તમે એટલું તો વિચારો કે આ ગુજરાતના બાળકો જે ગામડામાં ભણી રહ્યા છે એની પાસે એના ગુરુ નથી. હવે ગુરુ જ નહીં હોય તો આમાં વિશ્વગુરુ તમે ક્યાંથી બની શકવાના? મોટી મોટી ડંપાસો તો બધા મારે છે કે અમારે વિશ્વગુરુ બનવું છે, વિશ્વગુરુ બનવું છે. અરે સાહેબ તમે ગામડાની શાળામાં જાવ તો ખરી, 2 રૂમ હોય, ઉપર છત તૂટેલી હોય, ત્યાંથી પાણી ટપકતું હોય ને બિચારા એક સાહેબ અથવા તો કોઈ સાહેબ ના હોય. હવે ત્યાં બિચારા છોકરા શું ભણવાના, ત્યાં શું આગળ આવવાના? એટલે ખરેખર સાહેબ આ ખાલી માત્ર ઉમેદવારોની નોકરી માટે ન વિચારો, ખરેખર આ બધાને વિચારવા જેવું છે કે આ એક શિક્ષકની નોકરી માટે નથી. આ હરેક ગામડામાં મળતો હરેક બાળક છે એની પાસે એનો અધિકાર છે કે એને મફતમાં શિક્ષણ મળે. અને આ ખરેખર સરકાર અને શિક્ષણ વિભાગને આ બધા ભેગા થઈ ને એ આ બાળકોનો જે અધિકાર મળ્યો છે ને એનું હનન કરે છે ખરેખર તો. વૈશાલીબેન, એક વાત તમારી પાસેથી પણ એક સમજવી છે કે શાળા પ્રવેશોત્સવ ખૂબ ધૂમધામથી થાય, શાળાઓ ખૂબ સારી બનાવવામાં આવે, પરંતુ જો ત્યાં શિક્ષકોની જ ભરતી ન કરવામાં આવે તો શું એ બાળકોને શિક્ષણ મળશે, સારું શિક્ષણ મળશે? ના, કારણ કે અત્યારે તમે જુઓ કે આ બંધ થવાથી આ ક્લાસ બંધ થાય છે, અહીંયા શાળા બંધ થાય છે. એનું કારણ શું? કે સરકાર જે પૂરેપૂરી ભરતી નથી કરતી, બીજું કે એમને યોગ્ય શિક્ષક મળતા નથી, એટલે પછી રાખી લે છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. પછી એમને પગાર ના પોસાય એટલે એમને છોડીને જતા રહે. શિક્ષક ના હોવાના કારણે વિદ્યાર્થી ઓછા થઈ જાય, વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલમાં જતા રહે છે. કારણ કે યોગ્ય શિક્ષક ના હોવાને કારણે પછી કે વિદ્યાર્થી નથી એટલે શાળા બંધ કરી દે છે. તો એમાં કોનો ફાયદો? આટલામાં તો હું એટલું જ કહીશ કે હજુ પણ જગ્યા ઘણી બધી ખાલી છે. રિટાયર થાય છે શિક્ષક 1008 ની સ્થિતિએ 4,999 જગ્યા ખાલી છે, ગ્રાન્ટેડમાં ખાલી છે. સરકારને જો આ જ પરીક્ષામાં ઉમેદવારનું વિચારતા હોય, ગરીબ ઉમેદવારનું વિચારતા હોય, છેલ્લા છેવાડાનું વિચારતા હોય તો કચ્છની પણ જેવી રીતે 1 થી 5 ની 6 થી 8 ની લાવી શકે છે એવી રીતે 9 થી 12 ની પણ કચ્છની સ્પેશિયલ ભરતી લાવી શકે. ઉમેદવાર એટલા બધા એ છે કે એમને તમે જ્યાં નોકરી આપશો ને ત્યાં એ નોકરી કરવા તૈયાર છે, પણ સરકાર નોકરી આપવી જોઈએ.
સરકારને અમે હવે કેવી રીતે સમજાય કે તમે ખાલી એવું કહો છો કે અમે આટલી જગ્યા કરી દીધી, નિમણૂક પત્રો આપી દીધા, પણ ક્યાં કેટલા હાજર થયા, નથી થયા, કે તમે જેટલાના નામ આપ્યા છે એ એમને નિમણૂક મળી છે કે નથી મળતી, તમે એમને જેટલી ભરતી કરી છે એનાથી વધારે કેન્ડિડેટ હજુ નથી. કારણ કે જેટલા નિમણૂક આપી છે એમાંથી મોટા ભાગના આજે પણ હાજર નથી થયા. આજે માધ્યમિકના નિમણૂક પત્રો આપવાના હતા, ઘણા બધા જિલ્લામાંથી જાણકારી મળે છે કે હાજર જ નથી થયા. કારણ કે 11-12 માં તો એ હાજર થઈ જ ગયેલા હતા, તો એમને નિમણૂક આપવાની જરૂરત જ નથી. તો હવે એ જગ્યાઓ જે ખાલી પડી જ છે, સરકારને પૂરેપૂરો આંકડો આપવો પડે, ક્યાં કેટલી જગ્યા ખાલી છે, અને એ બધી ભરતી પૂરી કરે તો જ એ પારદર્શિતા કહેવામાં આવે. પણ એમણે એવું જ કહે છે કે અમે યોગ્ય જ કામ કરીએ છીએ, અમને સરકાર કહેશે એ પ્રમાણે કામ કરીએ છીએ. તો શું સરકાર એવું કહે છે કે તમે આંકડા દબાવો? શું સરકાર એવું કહે છે કે તમે પારદર્શિતા ના આપશો? દિગ્વિજયસિંહ, છેલ્લે તમારી પાસે એક વાત સમજવી છે કે હજુ પણ ઘણા બધા ટેટાટ પાસ ઉમેદવારો છે કે જે બેરોજગાર તરીકે ઘરે બેઠા છે, એમની પાસે કોઈ ઉપાય નથી કે ભાઈ કાં તો પછી એ બાપદાદાનો ધંધો હોય સારો તો એ પકડી લે, અથવા કઈ સારી નોકરી મળે તો એ પકડી લે. પરંતુ જે ક્ષેત્રમાં એ ભણ્યા છે, જે આખા વિષય ઉપર એમણે સ્ટડી કર્યું છે, છેલ્લે સુધી જો એમને એ વિષયની અંદર એમને એ ભણ્યા હોય અને એની કારકિર્દીમાં આગળ ન વધવા મળે, અને ત્યારબાદ જે આખી કહેવાય કે જે ભરતી પ્રક્રિયાથી લઈને જે બધી જ વાત જે છે, આંદોલનો કરવા પડે, હવે કોઈ ગાંધીનગરમાં આંદોલન ટેટ પાસ ઉમેદવારો કરશે? જો ભાઈ ઓકડાની વાત કરીએ તો હજુ પણ 25,000 જેવી જગ્યાઓ ખાલી છે, અને સરકાર જે નિવૃત્ત શિક્ષકોને શિક્ષણ કાર્ય કરાવવા માટે પરિપત્ર કરી શકતી હોય તો એના પરથી આપણે સીધું વિચારી શકીએ કે આ શિક્ષણ વિભાગમાં ઘણી બધી જગ્યાઓ હજુ ખાલી પડી રહી છે. નહીતર જો જ્ઞાન સહાયક હોવા છતાં કાયમી શિક્ષકોની એટલી તમે ભરતી કરવા હોવા છતાં જો તમે નિવૃત્ત શિક્ષકોને લેવાનું વિચારતો હોય, મતલબ કે તમારા ખાતામાં હજુ ઘણી બધી જગ્યાઓ ખાલી પડી રહી છે, પણ તમે ક્યાંક ને ક્યાંક કાયમી ભરતી, કાયમી શિક્ષકો શાળાના આપવાથી ક્યાંક ને ક્યાંક પાછી પાણી કરી રહ્યા છો. આંકડા સાહેબ મારા જોડે છે, આમ એવું કહેવાય છે કે 25,000 જગ્યાઓ હજુ પણ ખાલી છે. અને ઉંમરની તમે વાત કરી તો તમે 60 થી 58 થી 62 વર્ષના નિવૃત્ત શિક્ષકોને જો શિક્ષણ કાર્ય સોંપવા માટે એલિજિબલ ગણતા હોય, લાયક ગણતા હોય, જે નિવૃત્ત થઈ ગયા, તો સાહેબ ઉંમરનો પરિબાદ તમને નડવો જોઈએ નહીં. કોઈ 40 વર્ષનો કે 37-38 વર્ષનો ઉમેદવાર નોકરી માંગે તો સ્વેચ્છાએ સ્વીકારીને નોકરી આપવી જોઈએ. કેમ કે હું બેકાર બેઠો છે, ટેટ પાસ કરીને બેઠો છે, અને પાસ કર્યા પછી તમારી જોડે ભરતીમાં એવો એલિજિબલ છે, મેરિટમાં આવે છે, પણ એકમાત્ર એનું નેગેટિવ પરિબળ એ છે કે ઉંમરના કારણે તમે એને કાયમી નોકરી આપવાથી વંચિત રાખો છો, એ ખોટી બાબત છે. જો તમે 58 થી 62 વર્ષના નોકરી આપવા તૈયાર છો તો આ 37 વર્ષના ઉમેદવારે શું તમારું બગાડ્યું છે કે એને નોકરી નહીં આપવાની? એને આપો પેલા પ્રાયોરિટીના ધોરણે, એ કેવું છે. અને ગાંધીનગરમાં તો સાહેબ હકીકત મેં એવું કહું છું કે આંદોલન ચાલુ જ રહેવાના છે, કારણ કે સરકારની મનસા આ ઉમેદવારોને, ગુજરાતના યુવાનોને રોજગારી આપવાની બિલકુલ નથી. જ્યાં સુધી તમે આંદોલન નહીં કરો, જ્યાં સુધી તમે સરકારના ગળાને હાડકું નહીં બનો, સરકારના પેટમાં પેસીને પગ લોંબા કરીને એની ભરતી જે આપણી રોજગારી છે નહીં માંગો, સરકાર આપવા વાળી નથી. એટલે ઉમેદવારોને પણ મારે કેવું છે કે આ સરકાર નોકરી આપવા બેઠી નથી, નોકરી છીનવવા બેઠી છે. તો તમારે જો નોકરી જોતી હોય તો ગાંધીનગર આવીને હક માંગવો પડશે પોતાનો, કારણ કે સરકાર સીધી રીતે આપવાની નથી. સાહેબ 58 થી 62 વર્ષના જે નિવૃત્ત લાવવા પાછળનું બહુ મોટું કૌભાંડ હતું આ લોકોનું, કે આ લોકોને, અને પાછું હમણાં શાળા સહાયક નામની યોજના કાઢી છે સાહેબ આપણે, કે બીએડ કરેલા શાળા સહાયકમાં લેવાના, શિક્ષણ કાર્ય સાથે અન્ય બીજો કોઈ કાર્ય, અને એ આપવાનું હતું કોઈ એજન્સીને, એજન્સી મારફતે ભરતી કરવાની હતી શાળા સહાયકોની. તો કોન્ટ્રાક્ટ પર કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતી કરવાની અને પાછી એજન્સીને આપવાની. એટલે સાહેબ જે એજન્સી આવે ને ત્યાં કેવા ભ્રષ્ટાચારો ચાલે છે આખું ગુજરાત જાણે છે. એટલે આ બધા તાયફાઓ જ્યાં સુધી સરકાર ચલાવતી રહેશે ત્યાં સુધી ગાંધીનગરના આંદોલનનો રસ્તાઓ ચક્કાજામ થતા રહેવાના. સ્વાભાવિકપણે જ કે જ્યારે એટલી મહેનતથી ભણી ગણીને આગળ વધ્યા હોય અને પરિવાર કહેતા હોય કે ભાઈ તમે આ ક્ષેત્રમાં આગળ વધો, છતાં પણ જો તમને આગળ ન વધવા મળે, આગળ તમને ધંપાવા ન મળે, કારણ કે વાત જ્યાં સુધી એ સરકારી નોકરીને આવે છે, તો આજે પણ ઘણા બધા એવા યુવાનો છે કે જે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ થઈને બેઠા છે, એ બેરોજગાર કહેવાય.
એ ભણી ગણી લીધા છે છતાં પણ એ ભણેલા ગણેલા બેરોજગાર કહી શકાય એમને, કારણ કે એમની પાસે કોઈ વ્યવસ્થા નથી, કોઈ એવી નોકરી નથી. સરકાર એવી નોકરી ની જાહેરાત નથી કરતી કે ભાઈ સરળ રીતે સીધી ભરતી થઈ જાય, જેથી કરીને એ જે ક્ષેત્રમાં ભણ્યા છે, સ્ટડી કર્યું છે, એ જ લાઈનમાં એ થોડા આગળ વધે તો એમના પરિવારનું પણ જોઈ શકે. આજે પણ એ ગરીબ મધ્યમ પરિવારમાંથી આવતા એ ઉમેદવારોને મેં જોયેલા છે કે જે નળિયાવાળા ઘરમાં રહે છે, ટાણું ટકનું કરીને ખાવાવાળા એ પરિવાર પોતાના બાળકને ભણાવી ગણાવીને મોટો બનાવવા માંગે છે, પરંતુ ક્યાંક એવી પરિસ્થિતિ પેદા થઈ જાય છે કે જ્યાં એને પાછી પાની કરવી પડે છે. ત્યાં એ ઉમેદવારોનું કશું નથી ચાલતું ને પરિવારનું પણ કશું નથી ચાલતું. અને આ જે મુદ્દો છે, જી મયુરભાઈ. ભાઈ એક વાત એડ કરવા માંગુ છું. અત્યારે જે 6 થી 8 ધોરણના જે જિલ્લા પસંદગી ચાલુ હતી ને, ગાંધીનગરમાં નિમણૂક અપાતી હતી, બીજો દિવસ થયો અને હાઈકોર્ટના ઓર્ડરને લીધે અત્યારે થોડાક ટાઈમ માટે જે મોકૂફ રાખ્યું ભરતી પ્રક્રિયા. સાહેબ ખરેખર એ જે હાઈકોર્ટે ઓર્ડર આપ્યો ને, એ અમે કેટલા ટાઈમ પહેલા આવેદન આપીને અમે રજૂઆત કરતા હતા કે સાહેબ માસ્ટરની સાથે જે જ્ઞાન સહાયકમાં છે તો આ તો ક્યારેય પોસિબલ જ ન બની શકે. કાં તો તમે જ્ઞાન સહાયકમાં નોકરી કરતા હોય અથવા તમે માસ્ટર કરતા હોય કે જે રેગ્યુલર કોર્સ છે, તો ત્યારે શિક્ષણ વિભાગ કેવો જવાબ આપતું હતું કે તમે નામ જોગ અમને આપો તો અમને ખબર પડે, તો અમે એની ઉપર એક્શન લઈએ. અરે સાહેબ તમે જ્ઞાન સહાયકમાં લીધા છે તો તમારી પાસે સર્વ શિક્ષા અભિયાનનું જે પોર્ટલ છે એમાં તમારી પાસે બધો ડેટા છે જ કે આ વર્ષમાં આ ઉમેદવારે જ્ઞાન સહાયક તરીકે લીધું છે. પછી જ્યારે તમે ફોર્મ ભરેલા 6 થી 8 વાળા છે તો ત્યારે બી તમે એમાં પાસિંગનું વર્ષ તો નખાયું જ છે માસ્ટર વાળું, તો તમારે એક જગ્યાએ ખાલી ક્રોસ જ કરવાનું છે, છતાં પણ ત્યારે એ કોઈએ સાંભળ્યું નહીં કે ના અમારે એમને એમ ચાલવા દેવું, ભલે ચાલતું હોય. હવે આજે સાહેબ એ અધિકારીઓના ભોગે શું થયું ખબર, કે એટલા ટાઈમ પછી એટલા સંઘર્ષ બાદ બધાને નિમણૂક મળતા હતા એટલે બધા બહુ ખુશ હતા ને સરકાર ઉપર પણ આમ આશા જાગી હતી કે ના સરકાર હવે પૂરું કરી દેશે બધું. પણ આ કેવું થઈ ગયું સાહેબ, આપણે ઓલી શેરડી ખાતા હોય ને, એટલે શેરડી ખાતા હોય ને માંડ શેરડી ખાવાની મજા આવે ને વચમાં જે ગાંઠ આવે ને, આ ગાંઠો એવી આવ્યા જ કરે છે. જેમ રોડ ઉપર તમે ચાલતા જતા હોય અને અત્યારે જે ખાડા આવે છે એમાં ભરતીમાં આવા ખાડા, શેરડીમાં ગાંઠો આવે એવી ભરતીમાં ગાંઠો, આ બધું ભેગું થઈ ગયું છે. એટલે ગમે એમ કરીને ટાઈમ એક્સટેન્ડ કરો, ટાઈમ બગાડો. હવે સર હાઈકોર્ટ એવો ચુકાદો આપે કે તમે અત્યારે આ સંપૂર્ણ ભરતી રદ કરીને તમે પહેલેથી પાછી ભરતી કરો, તો વિચાર તો કરો કે જે 2 વર્ષથી જે સ્કૂલમાં ગુરુ નથી, શિક્ષક નથી, એ 2 વર્ષ પેલા વિદ્યાર્થીને તો બગડી જ ગયા, એનું તો શિક્ષણ સાવ ખાડે વહી ગયું. પછી કે જે ઉમેદવાર 2023માં પાસ આઉટ થયો હતો, અત્યારે 2025 ચાલે, 2 વર્ષમાં તો સાહેબ એના મેરેજ પણ થઈ ગયા હશે, એના ઘરે કદાચ બાળકે આવી ગયું હશે, અમુક ઉમેદવારને એવું હશે કે મેરેજ નહીં થયા હોય તો હવે થવાના હશે, એ બધું અટકી જશે. અમુકના ઘરે એવા આમ આશા જાગી છે કે ના હવે અમારો છોકરો છે અમને કમાઈને આપશે, હવે અમારે મજૂરી નહીં કરવી પડે, કોઈકના ખેતરમાં કામ કરવા નહીં જવું પડે. પણ સાહેબ આ ખરેખર એ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ મંત્રીઓ, રાજ્ય મંત્રી અને કેબિનેટ મંત્રી બંને જો ખરેખર પોતાની ઈચ્છા શક્તિથી ધ્યાન આપે ને પર્સનલી, તો ખરેખર સાહેબ આવી જે આડાવડી જે બધી ડખે ચડે છે ને એ ડખે ચડે જ નહીં. અને સાહેબ હું હજુ ચોક્કસ કહું કે જ્ઞાન સહાયકની સાથે માસ્ટર કરવા વાળા ક્યાંય ઇલિજિબલ ન જોવા જોઈએ. કેમ કે એક સાઈડ તમારી પાસે રેગ્યુલર કોર્સ તમે કરો છો કે જે ખરેખર રેગ્યુલર નથી, જે ખરેખર રેગ્યુલર છે પણ તમે એક્શનલ તરીકે કર્યો છે અને તમે જ્ઞાન સહાયકમાં નોકરી પણ કરી છે, તો તમે આના માટે હકદાર જ નથી. આને લીધે સર કેટલા ઉમેદવારો એવા છે કે જે માસ્ટર એને રેગ્યુલર ભણ્યું નથી છતાં પણ અત્યારે બહુ સારા મેરિટની સાથે આગળ છે. તો ખરેખર જે ઉમેદવારે માસ્ટર રેગ્યુલર કર્યું છે, જેને ટેટની તૈયારી રેગ્યુલર કરી છે અને એને મેરિટ બને છે, એના કરતા પહેલાનો વર્વો આગળ આવી જવાનો. એટલે સાહેબ ખરેખર શિક્ષણ વિભાગને હું આ બાબતે પણ વિનંતી કરું કે જેટલા પણ ઉમેદવારો હોય તમારી પાસે બધો ડેટા છે કે આ વર્ષમાં આ મહિનામાં આ વ્યક્તિએ જ્ઞાન સહાયક તરીકે લીધું, આ મહિનામાં અને આ વર્ષમાં એને માસ્ટર તરીકે કમ્પ્લીટ થઈ ગયું છે. તો બે જયારે ડેટ સેમ થતી હોય અથવા તો 2 યર સેમ થતું હોય તો એ વ્યક્તિને ડિસ્ક્વોલિફાઈ કરી દો. શા માટે એને તમે આગળ જોવા દો છો? એને મેરિટમાં એનું નામ જ ન આવવું જોઈએ. આ તો હાઈકોર્ટ ઇન્ટરફિયર કર્યું પછી આ બધું એને રોકવું પડ્યું. તો શા માટે આ આંદોલન કરવા પડે, શા માટે આવા કેસ કરવા પડે કે જેને લીધે આખી એક ભરતી છે એ આડાઅવળી ગૂંચવાડે ચડી જાય? શા માટે પેલા નિર્ણય ન લઈ શકે? શું એની પાસે પૂરેપૂરો ટાઈમ નતો? હતો જ ને સાહેબ, 2 વર્ષ ટાઈમ લીધો છે એક ભરતી કરવા પાછળ.
ને આમ તો 2 વર્ષ નહીં, 2 વર્ષથી તો આંદોલન કરીએ છીએ, આમ તો 5 વર્ષ લઈ લીધો છે. હમ. તો સાહેબ એટલા ટાઈમથી એ બધા અધિકારીઓ ત્યાં શું એસી માં બેઠા બેઠા મજા જ કરે છે, ચા પાણી ને કોફી જ પીવે છે. એટલે ખરેખર શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી શ્રી બંને પ્રફુલ સાહેબ પાનસેરિયા અને કુબેર સાહેબ ડિંડોર ધ્યાન આપો. ગામડાના બાળકોના શિક્ષણનું વિચારો, અમારી નોકરીનું નહીં. ખરેખર દુઆ મળશે. નાનકડા ઘરના બાળકો જો સારી રીતે ભણી ગણીને આગળ વધશે ને તો તમે એનું ભવિષ્ય ન છીનવો એની પાસેથી. બસ ભાઈ. જી, ખૂબ ખૂબ આભાર મયુરભાઈ, બેન વૈશાલીબેન, દિગ્વિજયસિંહ અમારી સાથે જોડાવા બદલ, વાત કરવા બદલ. કારણ કે આ મુદ્દે ચર્ચા કરવી ખૂબ જરૂરી હતી અને કારણ કે સતત 2-2.5 વર્ષથી તો હું જોઉં છું કે ટેટાટ પાસ ઉમેદવારો એ સતત ગાંધીનગરમાં એ આંદોલનો કરતા હતા, આંખોમાં આંસુ સાથે ત્યાં એક આશા સાથે આવતા હતા કે આજે તો સરકાર અમને નોકરી આપી દેશે, પરંતુ એ નિરાશ થઈ અને એ મોઢું ત્યાંથી પડેલું લઈને ઘરે જવું પડતું હતું. વિડીયો સામે આવે ત્યારે ખબર પડે કે ઓહો આવી બધું થઈ ગયું છે એમની સાથે, એ ગેરવર્તન, એમને ગાળો, આ તે એ બધું જ એમણે ખાધું છે. છતાં પણ અડીખમ ઊભીને પોતાના હક માટે એ ટેટાટ પાસ ઉમેદવારો એ ત્યાં લડતા રહ્યા હતા. જો કે એમનું ફળ થોડું ઘણું એમને મળ્યું છે. હજુ પણ એવા ઘણા બધા ઉમેદવારો છે કે જે લિસ્ટમાં ક્યાંય નામ નથી. એવા એ જે ટેટાટ પાસ ઉમેદવારો છે તેમાં કાંઈક ગુસ્સો છે, આક્રોશ છે. પરંતુ સરકારે પણ વિચારવાની જરૂર છે કે આજે પણ એ છેવાડાના ગામડાની એ સ્કૂલોમાં જાય છે તો સ્કૂલોમાં તો ઠેકાણા નથી. ત્યાં એક શિક્ષક એ 4 વર્ગના બાળકોને ભણાવતા જોવા મળે છે. શિક્ષકોની ઘટ છે, શિક્ષકોની અછત છે. આ વાત સરકારે સ્વીકારવી પડશે. કારણ કે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ તો પહેલા શિક્ષકોની પણ ભરતી કરવી પડશે. કારણ કે આપણું બાળક જો ભણી ગણી એક સારા શિક્ષક એને જ્ઞાન આપશે, અને સારા શિક્ષક ક્યારે જ્ઞાન આપશે કે એક સારી એવી ભરતી થાય. પરંતુ આજે પણ એવી ઘણી બધી શાળાઓ છે કે જ્યાં એક શિક્ષક કે જે 4-4, 5-5 વર્ગના બાળકોને ભણાવે છે. તો આવી રીતે ભણશે આપણો બાળક, આવી રીતે ભણશે ગુજરાત? બસ આ જ વાત હતી. પરંતુ ચર્ચા એ માટે જરૂરી હતી કે નિવૃત્ત શિક્ષક જે છે એમની ભરતી જે કરાર આધારિત કરવામાં જે વાત હતી, જો કે પરિપત્ર તરત જ રદ થઈ ગયો, એટલે પ્રતિક્રિયાઓ લેવી પણ ટેટાટ પાસ ઉમેદવારો પાસેથી ખૂબ જરૂરી હતી. કારણ કે એમની જે મહેનત છે એ પાણીમાં જતી હતી. જો આ ભરતી થઈ હોત ને તો પછી જો ભરતી થઈ તો આ લોકોની મહેનત ઉપર પૂરેપૂરું પાણી ફરી ગયું હોત. આ મહેનત પાછી કઈ રીતે કરે? ઘરનાને કઈ રીતે કહે કે ભાઈ હવે તો અમે હારી ગયા છે, તો ઘરના પણ કહે કે ભાઈ હવે કશું જ ક્યાંય જવાની જરૂર નથી, આપણો જે ધંધો છે કરો. હવે એ ધંધો કરવા માટે તો એ લોકો ભણ્યા નથી. પોતાના બાપદાદાના ધંધા, બાપદાદા તો એટલું કહ્યું કે ભાઈ તમારે અમારા ધંધા ન કરવા પડે માટે થઈને તમને ભણાવ્યા. હવે સરકાર સામે તમારે લડવાનું છે, અમે તો ક્યાંથી લડવા જઈએ? એ માટે થઈને ગાંધીનગરમાં યુવાનો જે છે એ મોરચો માંડીને બેઠા હોય છે. આપણે અવારનવાર વિડીયો જોતા હોય છે. આ આખી જે પ્રતિક્રિયાઓ સામે આવી અને જે પરિપત્ર જે રદ થયો છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.